સાથે મારા તબલા માસ્ટર સંતોષભાઈ, સાથે જામડા ગામનો સાવણ શ્રી વિઠ્ઠલભાઈ. જાણે કેવા આજની શુભરાત્રી. આજે મારા મહેશભાઈ નવું મકાન બનાવી તેઓના મકાનમાં ગૃહ પ્રવેશ કરી સૌપ્રથમ તેઓના મકાનમાં કુંભની સ્થાપના કરી છે. કુંભની સ્થાપના કર્યા પછી તેઓના ઘરની અંદર નવચંડી યજ્ઞ કર્યો છે. નવચંડી યજ્ઞ કર્યા પછી રાત્રિએ ભગવાન પાટોત્સવ રામદેવ બાપુ આવ્યા છે જ્યોતિનું રૂપ લઈને. દરેક બેઠાનું બધાનું સારું ભલું કરવા ભગવાન મારા મહેશભાઈ કેટલાક વર્ષોથી મજૂરી મહેનત કરીને કેટલા વર્ષોથી આ મકાન બનાવતા 4-5 વર્ષ થઈ ગયા. ત્યારથી મહેનત કરીને બનાવી આજે તેઓના મકાનમાં ગૃહ પ્રવેશ કરાવ્યો છે અને આપણને બધાને મહાપ્રસાદ લેવડાવ્યો છે. દાળ ભાત શાક લાડુ ઢેબરા બહુ ભાવથી જમાડ્યા છે. આ ગામના તમામ હરિભક્તોએ ખૂબ મહેનત ઉઠાવી અને ખૂબ સારી સેવા બજાવી છે અને હજુ રસોડામાં સેવા બજાવી રહ્યા છે. તો થોડો મંડપ નાનો પડ્યો છે તો બીજા ઉભા પણ છે. તો મારી બહેનો થોડોક આગળ ખાઈજો, આગા ખાઈજો, આગા અહીં બેનો આગા ખા, લાંબા પગ ની કરો થાકી ગયું આમ છોટા ભાઈ જો મોજ ભાઈ પેલો મોજ ના મકડો કઈ ગઈ ભાઈ છૂટા ભાઈ મોજ ભરાય નહીં ભરાય. પૂળો ખાલી હોય, ખાંધો ખાલી રહે. મખોડા બધા ફીટ બહે, અંધારી રાત હોય અને મોદલો તે ફૂલ ભરેલું હોય. તેમ આજે એવી રાત્રિ મળી છે આપણને બહુ મોંઘી. મહેશભાઈએ ખૂબ મહેનત કરી છે અને સરસ મંડપ બાંધીને આપણને ગાદલા પાથરીને બેહાડ્યા છે. તો બેનો આગળ ખાઈજો, પાછળ બહવાની જગ્યા મળે. ભાઈ તમે થોડા આગા ખાઈ જજો, અગાથી ડરી જો, વાંધો નહીં, બરાબર. અને કોકને હાજરી આવે તો નાડું કાઠું રાખજો. છૂટી પડે. અચ્છા, કોકને હાજરી આવી જાય, કોકને મહાકાળી આવી જાય, કોકને પોહો આવી જાય, કોકને ભૂતળો આવી જાય, કોકને બાબોદેવ આવી જાય. અહીંયા ગામના કુંવાર પર દેવ છે, પાછો કુંવારો દેવ એવું આવી જાય. કુંવારો દેવ ખરો ને, તો એવું આવી જાય તો કાંઠાની ધૂંધજો બરાબર ને, કોઈની પર પડી નહીં જવાય. મારે દાહોદનો પ્રોગ્રામ હતો, એક જણો પડી ગયો, ધૂંધતા હનુમાનજી નો પવન આવી ગયો, કૂદ્યો, બીજા પર જ પડ્યો, હાથ ભાજી ગયો. પેલા ઠોકવા ઉઠી પડે, નહીં પવન કાવાની ઠોકાઈ નહીં, ભૂલ થઈ જાય. દેવ કે દેવ છે કો ભૂલ કરે એટલે અહીં નહીં થાય. એટલે બધું ધ્યાન રાખજો. એટલે આગળ ખસીને બેસજો અને બઠા ભગવાનના નામની તાલી પાડવાની છે. ભગવાનના નામની તાલી પાડવાની છે. આજે બહુ મોંઘી રાત મળી છે. મારા કલાકાર શ્રી દિનેશભાઈ કીધું તેમ કે બહુ સમયે મારા ભૈલાલભાઈ જીવિત હતા. મારા ભૈલાલભાઈ આ ઘરમાં જીવતા હતા ત્યારે આ ઘરની અંદર ભજન ભાવ કર્યો હતો. પછી એમની મરણ તિથિ પણ ઉજવી હતી, 12મા 13મા નું ભજન કર્યું. પછી ઘણા યજ્ઞ કર્યા. પણ આજે મારા મહેશભાઈ પતિ પત્ની મળીને મસ્તીનું મકાન બનાવ્યું, રહેવાનું મસ્ત સારામાં સારું મકાન બનાવ્યું. તો એ મકાન બનાવ્યું, એ મકાન બનાવતા કે જીવ જંતુ મરી ગયા હોય. વાસ્તા પૂજનનો મતલબ શું કે એ મકાન બનાવતા કોઈ જીવ જંતુ મરી ગયા તો એ જીવ જંતુને સદગતિ થાય એટલા માટે યજ્ઞ કરવો પડે, એટલા માટે મહેમાનોને બોલાવવા પડે, એટલા માટે મારી બહેનો દીકરીઓને બોલાવવી પડે, એટલા માટે ભગવાનને બોલાવવા પડે, આવા સારામાં સારા કલાકારોને બોલાવવા પડે, ગુરુ મહારાજને બોલાવવા પડે. એમનું પગલું એમના ઘરમાં થાય તો એ પગલાથી એ ઘરમાંથી મરેલા જીવની સદગતિ થાય, એ ઘરમાં શાંતિ થાય, એમના બાળ બચ્ચે સુખી રહે, એમના આખા કુટુંબમાં સુખી રહે, આખા ગામ સુખી થાય. ભગવાન તો આજે સુરખેડા ગામમાં આવ્યા છે. કયા ગામમાં? સુરખેડા ગામમાં આવ્યા છે. પેલું નામ લેવાય કે આજે કયા ગામમાં ભજન છે, તાકે સુરખેડા ગામમાં. સુરખેડા ગામમાં આવીને પૂછવું પડે કે ભાઈ કોઈ નહીં ઘેર, તાકે મહેશભાઈ ભૈલાલભાઈ ને ઘોર પછી નામ લેવામાં આવે. તો આજે આપણા ગામમાં ભગવાન આવ્યા છે. આપણા ગામવાળાને બહુ આનંદ હોવો જોઈએ. આપણા ગામમાં ભગવાન આવે તો કેટલો આનંદ. આપણા ગામમાં આપણે ઘરે કોઈ મહેમાન આવી જાય તો કેટલો આનંદ. ઢેબરામ બનાવી દે, ભજીયા બનાવી દે, બીજા પેલા ચાલુ હોય તો હાયરન લઈ આવે, બિયર લઈ આવે, કોઈ વાત કરે, ખાટલે ને પાટલે કરાવે.
જગત હોય એમની રીતે સેવા કરે અને ભગત હોય એમની રીતે કરે તો ખરા કંઈક ને કંઈક. જગત હોય તે પેલું કરી દે કુકડો અહીં, ભગત હોય તે દાળ ભાત શાક પૂરી ભજીયા બનાવે અને સારું જમવાનું જમાડે અને પછી વડાવા પણ જાય કે આવજો જીજી આવજી તું પાછી કેરું આવે ને અહીં કરતા કરતા આપણે ઘેર મહેમાન આવે તો આપણે એને ભાવથી વરાવવું પડે. તો આજે આપણા ગામમાં ભગવાન આવ્યા છે એટલો ભાવથી વરાવવાના છે. કોઈએ ઉતાવળ કરવાની નથી, ખૂબ શાંતિથી બેસવાનું છે, ખૂબ શાંતિથી ખૂબ નાચી લેવાનું છે આજે. કેમ કે આ ભગવાનના નામનું નાચેલું, ભગવાનના નામનું કૂદેલું, ભગવાનના નામની હાજરી આવેલી કદાપી પાછી પડતી નથી. તો કહેવાનો મતલબ છે તો આજે આ ખર્ચ કરવા માટે આ ભાઈએ કેટલી મહેનત કરી છે, કેટલાક સમયથી. ત્યારે આજે આવો મંડપ ભગવાનનો બંધાવ્યો છે. આ મંડપ નીચે કોણ બેઠા છે? દેવી દેવતા બેઠા છે. આ તમે છો એ દેવી દેવતા છો. અમારી બહેનો દીકરીઓ છે એ શક્તિનું સ્વરૂપ છે અને આ દીકરાઓ બેઠા છે દેવ સ્વરૂપનું, દેવનું સ્વરૂપ છે. આ દેવીનું સ્વરૂપ છે અને આ દેવનું સ્વરૂપ છે. અહીંયા 33 કરોડ દેવી દેવતા આવ્યા છે. 18 નાથ વરણ ભેગી થઈ છે. 18 નાથ, બામણિયા, ચંગોડિયા, તળેલા, બામણિયા, કઈ જાત જાતના કેટલી 18 કુળના બેઠા છે. આ ભગવાનને આગળ કોઈ નાત જાત નહીં. ભગવાનને બધા સૌ સરખા. એને કોઈ વનકરની, ચમારની, હરિજનની, ભંગીની, રાઠોડની, પરમારની, સોલંકીની, ચમારની, રબારીની, દરબારની, કોઈ ભગવાનને બધા એક જ. ભગવાનને કોઈ ઊંચું નીચ નહીં. ભગવાન તો બધાનો સરખો. ભગવાન તો ભજ્યાનું ભલું કરે અને નહીં ભજ્યાનું પણ ભલું કરે. વહરાત બધાના ખેતરમાં પડે, જગતના ખેતરમાં પડે, ભગતના ખેતરમાં પડે. ભગવાનને એવું થોડું છે એ જગત છે એના ચાયડું ભરતો હેલા નામ ભરી આલું. ભગવાને હાલી કોહરાય કોચરે કશું જ નહીં. અને કોહરાય કોચરે કરે અને ભગવાન કહેવાય નહીં. કોહરાય કોચરાય કરે ને ભગવાનને કહેવાય. કોહરાય કોચરાય કરે ને ગુરુ નહીં કહેવાય. ગુરુ બધા હરખા. અહીં મારા ભગત છે ને મારો શિષ્ય હેલો મારો ને હિના નહીં બોલતો હોય ને. બધા એ આપણા એક જ. બધામાં ભગવાન એક જ હોય. કોઈ સ્ત્રી હોય, કોઈ પુરુષ હોય, કોઈ નાની દીકરી હોય, જન જનાવર, પશુ પંખી, કીડી મકોડી, બધાની અંદર આત્મા છે. આત્મા એ ભગવાન છે. તમારી અંદર બેઠેલો જે આત્મા છે એ ભગવાન છે. તમારી અંદર ને મારા અંદર. મારામ છે તમારામ છે, તમારામ છે મારામ છે. ભગવાન જુદો નથી, ભગવાન એક છે. એને કોઈ રૂપની, રંગની કશું નહીં. ગોરો હોય તો એના મરફત, કાળો મેષ હોય તો એના ભગવાન. કાળો છે થોડો કુસરો હોય થાય એના ને એનું કશું હોયું નહીં. એ તો બધું આપણા વાળાને એવું થાય. અજ્ઞાની ને એવું બધું થાય. જ્ઞાની ને એવું કાંઈ થાય નહીં. તો આજે બધા મસ્તીથી બેસવાનું છે. ભગવાન ટકે ત્યાં સુધી બેસજો. કલાકારો આપણને ખૂબ આનંદ કરાવવાના છે. આપણે ભગવાનને વધાવી લઈએ, પછી સેવા બંદગી કરીશું. બધા ભગવાનને પગે લાગવા આવવાનું છે. કોકને એમ થાય કે બાપુનો કેડું પીપી કરું તે ભગત બની જમ. કહનાક ને અહીં હોવે કેડું ઊંધા માટલા વાળું પીપી ખરું તે ભગત બની જમતા નાડું બાંધી આલે. હા, કોકને ભગત બનવું હોય તો ભગત બની જજો. અને કોકને એમ થાય પડી કેડી ખાખા કરું તે છોડી દમ. પડીકી છોડશો તો કલ્યાણ, બરાબર. નિંદા કરવાનું છોડી દેશો તો કલ્યાણ. આ બધું સરસ. ભગવાન સારું કરવા આવે, ગુરુ સારું કરવા આવે. ગુરુ કોઈનું ખરાબ કરે નહીં, બધાનું સારું જ કરે. અહીંયા બધા પગે લાગવા આવવાનું છે. શાંતિથી દર્શન બધાનું પૂરું થઈ જાય ત્યાં સુધી મારા 3 કલાકારો છે. મહેશભાઈ એક વાણી કરી છે, દિનેશભાઈની વાણી પૂરી થઈ ગઈ છે. પછી ધર્મદાસ આવવાના છે, ખૂબ આનંદ કરાવવાના છે. એટલે ખૂબ આજે ભજન કરવાનું છે. આજની રાત્રિ બાકી 365 રાતો આપણે હુવામ જતી રહી. એક વરાની રાતો કેટલી? 365 રાતો, 365 દાડા. એમે ભજનની રાત મળી આપણા આત્માનું કલ્યાણ કરવા વાળી. બાકી રાતો બધી કોઈ ભૂંડડા હાચવીને જતા રહે, કોઈ નોકરી કરીને જતા રહે, કોઈ ચોરી કરીને જતા રહે, અહીં પૂરી થઈ જાય. પણ ભજનની રાત્રિ મળે એવી કોઈ ભજન રાત જેવી છે નહીં. તો આજની રાત્રિ એવી ભજનની મળી છે. તમને બને બહુ મોગી છે. અને રણુજા વાળો ધણી મારો રામદેવ બાપુ આજે મારા મહેશભાઈને આંગણે આવ્યા છે. તો ખૂબ ભાવથી વધાવીએ. તો કલાકારો કાંઠાઈ ગયેલા પર હોગા હોઈ ગયા એટલે વહેલા આવી જાઓ. હા, ભેગા આવી જાઓ. મન પાસે અહીંયા પહેલાથી મારા રાઠવા સેવક હોયા ઇન પા એટલે મને પાછી અહીંયા ભાષા આવડે, બરાબર. તો કહેવાની રાત્રિ બહુ મોંઘી મળી છે. તો કલાકાર શ્રી આવી જજો. ભગવાનના ખૂબ ગુણ ગાય, ભગવાનને વધાવી લઈએ. વધાવ્યા પછી સેવા બંદગી કરીશું. આજની રાત્રિ બહુ મોંઘી મળી છે.
અને અવસર બહુ મોંઘો મળ્યો છે. મહેશભાઈને આંગણે અવસર આવ્યો છે અને અવસર કરતો અવતાર બહુ મોટો છે. આ અવસર અવારનવાર આવશે. આવતીકાલે કઈ પ્રોગ્રામ હશે, બીજે દિવસે કઈ પ્રોગ્રામ તો બંધ છે નહીં, એ અવસરો આવ્યા કરે. પણ અવતાર બહુ મોંઘો મળ્યો છે. મનુષ્ય અવતાર બહુ મોંઘો મળ્યો છે ભાઈ. આ અવતાર બનાવવા માટે ભગવાનને 18 મહિના લાગ્યા છે. દારૂ પીવાની આલ્યો, ધ્યાન રાખજો, પીવા વાળાને કહું છું. આપણી માએ જન્મ આલ્યો છે, પેટ મેં 9 મહિના રાખ્યા છે. કેમ? 9 મહિના પછી એ પેટ મેંથી આ બેહીરીઓ મારી દીકરીઓ આપણને બહાર કાઢ્યા છે. એ બહાર કાઢવા માટે કેટલું દુઃખ પડ્યું એ આ મારી માયોને ખબર છે. આ મારી બેઠી બધી માં છે. કોઈ નાની હોય ને પણ માં બનવાની છે, અને માં બની છે એને ખબર છે કેટલું દુઃખ પડ્યું તે. આ દીકરીએ 3 સીઝર કર્યા છે. 3 સીઝર એટલે પેટ ચીરીને બહાર કાઢ્યા બાળકોને. કેટલું દુઃખ પડ્યું છે, અનુભવ કરો. કેટલું દુઃખ પડ્યું. તો પ્રગટ ભગવાન, ધ્યાન રાખજો, દારૂ પીવા નથી આલ્યો, ચોરી કરવા નથી આલ્યો, ઝઘડો કરવા નથી આલ્યો. આ અવતાર ભગવાનનું ભજન કરવા આલ્યો છે. જન્મ આલ્યો એને બહુ દુઃખ પડ્યું છે. ભગવાનને પણ મા બાપ બનાવવા પડ્યા. આખી દુનિયાનો માલિક રામદેવ બાપુ, ભગવાન રામદેવ બાપુ દ્વારકાથી પોકરણગઢ મા બાપ બનાવવા માટે જવું પડ્યું. 9 મહિના પેટમાં નહીં રહ્યો ભગવાન. એ કંકુને પગલે આવેલા એટલે એને ભગવાન કહેવાય. મેં ભગવાન ની પાછો મેં મારી માના પેટમાં 9 મહિના રીના એટલે મેં દાસ, જયંતી દાસ, રામની જયંતી દાસ. તે ભગવાન આ પણ મા બાપ બનાવવા પડ્યા. અને ભગવાન હતો તો અજમલજીને બાપો કીધો અને માતા મીનળ દેવીને માં કીધી. જો ખરા, આખી દુનિયાના માલિકને પણ મા બાપ બનાવવા પડ્યા. તો આપણે તો મા બાપ છે. તો દીકરા દીકરીને ખૂબ વિનંતી કરું છું, મારો આદિવાસી સમાજ સૌ પ્રથમ પહેલી વાર माँ, बीजा नंबर में बाप, तीजा नंबर में गुरु और चौथा नंबर में भगवान। पहली अपनी माँ ने अवश्य पगे लागू, ध्यान रखजो। माँ ने पगे लागू, जे दीकरो दीकरी माँ ने पगे लागे छे एना घर में लीला लहर छे, लीला लहर। कोई दिन झेर आवे नहीं। नरेंद्र मोदी कोई पगे लागवा जेलो पावागढ़ गमी जेलो। नरेंद्र मोदी वडनगर में हीराबा नो दीकरो। नरेंद्र मोदी ना मानु नाम हतु हीराबा। हीराबा ने 5 दीकरा ने 1 दीकरी हती। 5 दीकरा हता, 1 दीकरी हती। 1 दीकरी ने 5 दीकरा। 5 दीकरा में 1 दीकरो एवो पाक्यो, आखी दुनिया में नाम मोदी मोदी, विदेश में पण नाम। तो ई कोने पगे लाग्यो? मां ने। हाँ, मां એટલે મહાન છે। કોઈ દીકરો દીકરી ધ્યાન રાખજો, માને દુખી નહીં કરવી, માને કોઈ દિન રડાવી નહીં। સુખી થવું હોય તો, આગળ વધવું હોય તો આ માં કોઈ દિન આપણને મારે નહીં। માં આવે ખરી તને ખાંડું રાજાજી મેલી દમ કરીને આવે ઉગામી, પણ મેલીની નજીક આવી દે ને અહીં જ કરી દે, અહીં નહીં ઠોકે નહીં કોઈ દાડો। માં બા આવે તો હરણ તને આજે મેલી દમ બાપો ઠોકી દે ઢેડ દે। बापा थोड़ी खुशी दया करे। बियार ने डो आलेलू खરું એટલે એને ખબર નહીં। બાપો આલેલું બિયારું, બાપનું બીજ અને માની રજ આ બેનો મેળાપ થાય ત્યારે આ ઘાટ બન્યો છે। બાપનું બિયારણ, માની રજ। તમે પ્લોટ કપાસનો પ્લોટ કરો ને તે નારી નરનું રજ લાવવું પડે અને નારીને ઘઉં પડે, એમાંથી બીજ પેદા થાય। તેમ આપણે પણ એવું જ છે, નર નારીનું બીજ પેદા થાય, એ બીજ સંજોગ થાય અને એ બીજથી આ કાયા બની છે। એ બીજથી પણ એ બિયારણને મારી 9 મહિના સુધી એનું જતન કર્યું છે। આ મારી બેઠી બધી માં, કોઈ નાની દીકરી હોય ને એ પણ માં બનવાની છે। આ માં બનવાની છે, ગમે ત્યારે પણ માં બનશે, પણ માં બનવા માટે ખૂબ દુઃખ પણ પડે છે। અને માં બન્યા પછી હાહુ બનવા માટે છોરો મોટો થાય, લાડી ઘર લાવે, પછી કહે મારી હાહુ અહીં સાચું। અને દાદી બનવા માટે સોરાન પહેનાવે, સોરાન પહેનાયા પછી પોરિયા થાય કે પોરિયા કે મારી ડાહલી હશે। આ બધું કાઠું છે, આ જોનવા જેવું છે।
આ બીજું કોણ કે ગુરુ તમને શીખવાડે, પણ એવું ગુરુ કોઈ મળે તો શીખવાડે. પાછળ આગળ ભેગું કરો